આગળ આપણે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો એને પૂર્ણ કર્યું હતું અને હવે આપણે નવું ચેપ્ટર સદિશોનું બીજગણિત એ સ્ટાર્ટ કરી. સદિશ આ શબ્દ તમારે ફિઝિક્સમાં લગભગ 11 સાયન્સમાં આવી ગયો. વેક્ટર બરાબર છે. હવે સદિશ કેને કહી તો જેને દર્શાવવા માટે ભૌતિક વિજ્ઞાનમાં મુખ્ય બે રાશિ સદિશ અને અદિશ. સદિશ રાશિ કેને કહી તો જેને દર્શાવવા માટે જે રાશિને દર્શાવવા દિશા અને માન, માન એટલે મૂલ્ય, માન એટલે કે મૂલ્ય, એમ બંને જરૂરી હોય. તેવી રાશિને સદિશ રાશિ કહેવાય. જેને દર્શાવવા માટે દિશા અને માન બંનેની જરૂર પડે એવી રાશિને આપણે સદિશ રાશિ કહીએ. એવી કઈ તો જો સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? પદાર્થે ચોક્કસ દિશામાં કાપેલું અંતર. આપણે કોઈ રિક્ષામાં બેસી આ સ્થળે પહોંચ્યા, અહીંથી આ આરંભ બિંદુ ઓ, આ એ સ્થાને પહોંચ્યા તો તમારે આ વળાંક આવી રહેશે એ નહીં, સીધું જ અંતિમ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું અંતર ચોક્કસ દિશા. તમે જો ચોક્કસ દિશામાં આપણે હાલી બરાબર. એમાં દિશાને મહત્વ હોય. મૂલ્ય તો હોય જ કે આટલા કિલોમીટર અંતર આપ્યું બરાબર, સ્થાનાંતર કર્યું, આટલા મીટરનું સ્થાનાંતર કર્યું, એ તો હોય જ, પણ સાથે દિશાને મહત્વ હોય. સ્થાનાંતર, સ્થાનાંતર પછી તમને ખબર હોય તો વેગ નામ રાશિ એવી રહી. વેગ કેને કહી એકમ સમયમાં થયેલા સ્થાનાંતરને વેગ કહેવાય. તો અહીંયા વેગ શબ્દ આવશે. વેગ પરથી આપણને પ્રવેગ મળ્યો. વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવાય. વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ કહીએ. આપણે બાઇકનું એક્ઝેલેટર જે હોય, જે આપણે લીવર કહીએ, એક્ઝેલેટર આપો એટલે વેગમાં વધારો થાય. તો વેગમાં થતા વધારાને પ્રવેગ કહી, જેનું મૂલ્ય ધન હોય. પણ જો બ્રેક લગાવીને તો વેગમાં ઘટાડો થાય, અને વેગમાં જે ઘટાડો થાય એને આપણે પ્રતિપ્રવેગ કહીએ, જેનું મૂલ્ય ઋણ હોય. બરાબર છે. તો સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ. બળ એટલે શું? પદાર્થ પર લાગતા, બળ નહીં પણ વજન કહું, વજન. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેશે. પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે તરફ લાગે. આપણને વજન એમ નીચે લાગશે ને વસ્તુ ઉપાડી તો બરાબર. તો આ બધી સદિશ રાશિ બરાબર. વેગમાન, વેગમાન પણ સદિશ રાશિ. કારણ કે વેગમાન કહીને કહી તો કણના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન પી કહે છે. તમારા આવી વ્યાખ્યા પી બરાબર mv સૂત્ર આવેલું છે બરાબર. દળ અને વેગનો ગુણાકાર. વેગ કેવી રાશિ હતી? સદિશ. એના પરથી વેગમાન મળ્યું. વેગમાન પણ સદિશ રાશિ. પણ જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્ય હોય, દિશાની જરૂર ન પડે, એને અદિશ રાશિ કહી. તો અદિશ રાશિ કેને કહીને જોઈ લઈ. અદિશ કેને કહી તો જે રાશિને દર્શાવવા ફક્ત માન એટલે કે મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર ન પડે, તેવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે. જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે. કેટલા વાગ્યા? 6 વાગ્યા. એ 6 વાગ્યા કઈ દિશામાં વાગ્યા એમાં દિશાની જરૂર ન પડે. 6 એ મૂલ્યની જરૂર પડી. તો સમય કેવી રાશિ થઈ? સમય અદિશ રાશિ થઈ. એટલે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આમાં સમય આવે, દળ આવે બરાબર. જો દળ એટલે શું? પદાર્થમાં દ્રવ્યનો જથ્થો. કઈ દિશામાં દ્રવ્ય જથ્થો એવું તો કહી શકાય નહીં બરાબર. એટલે દળ આવશે, તાપમાન આવશે, કાર્ય આવશે, ક્ષેત્રફળ, ઘનફળ,
ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય વગેરે અદિશ રાશિ ગણાય. બરાબર, આ બધી અદિશ રાશિ. આગળ આપણે જોઈએ સદિશ જે છે ને આપણે બતાવી કે ધારો કે આમ આ તીર બતાવ્યું, એની માથે લીટું જેને આપણે શું કહીએ એ સદિશ, અથવા આમ પણ લખે તીરથી બતાવે વેક્ટર એ, વેક્ટર એટલે સદિશ, VECTOR વેક્ટર એટલે સદિશ. આને એ સદિશ કહેવામાં આવે. એની માથે આમ લીટું કરો ને એ પણ એ સદિશ જ છે, પણ એની દિશા કઈ બાજુ છે? આ બાજુ બતાવી આપણે તીરથી. બરાબર, એને માથે તીરથી અથવા ડેશ આપણે x બાર લખતા હોય ને કેમ માથે લીટું કરી x ની ઉપર મધ્યક વખતે એ તેવા બારથી બતાવવામાં આવે. બરાબર, હવે કદાચ ધારો કે અહીંયા બિંદુ A હોય, અહીંયા B બિંદુ હોય, તો આપણે આને આમ પણ બતાવીએ કે AB સદિશ. બરાબર, વેક્ટર AB સદિશ આ રીતે વંચાય. આગળ જોઈ આ રીતે AB સદિશ આમ છે, તો એનું પ્રારંભ બિંદુ કયું? એ. આમ AB સદિશ હોય તો એ બિંદુથી સ્ટાર્ટ થઈ B તરફ જાય છે. અહીંયા એ બિંદુ હોય, એ બિંદુથી B તરફ જાય એટલે એનું પ્રારંભ બિંદુ અથવા આરંભ બિંદુ જે તમે કહો પ્રારંભ બિંદુ એ, અને અંતિમ બિંદુ B ગણાય. અંતિમ બિંદુ B છે એમ કહીએ કે આને આપણે AB સદિશ એ રીતે બતાવી શકીએ. બરાબર, હવે ધારો કે આ AB સદિશ છે, એમાં આરંભ બિંદુ આપણે A કીધું, અંતિમ બિંદુ B કીધું. આ રીતે આપણે બીજું કંઈ આગળ લઈએ. 3 ડાયમેન્શન આલેખ, ત્રિપરિમાણીય આલેખ તમારે આવી ગયા. બરાબર છે, અહીંયા હું બતાવી દઉં x, y, z. આ રીતે આપણે બતાવી. ધારો કે ઉગમ બિંદુ જે છે ને એ O છે, જેના યામ છે 0, 0, 0, અને અહીંયા ક્યાંક બિંદુ P છે જેના યામ છે x, y, z. તો O થી P નું આ જે અંતર છે આ OP સદિશ, જેને આપણે આમ બતાવી OP સદિશ. બરાબર, એનું આપણે માન લેવું હોય તો કેવી રીતે લઈએ? અહીંયા O એટલે શું છે? O એટલે 0, 0, 0 ઉગમ બિંદુ છે, અને P બિંદુને આમ x, y અને z છે. આપણે અહીં બતાવ્યું P બિંદુ x, y, z છે. બરાબર છે, તો P થી O નું અંતર જેને આપણે OP નું માન કહીએ, તો વર્ગમૂળમાં આપણે અંતર સૂત્ર ઉપયોગ કરી આમ કરીને x1 માઇનસ x2 આખા કાઉન્સનો વર્ગ, તો x માઇનસ 0 એટલે x નો વર્ગ. એવી રીતે અહીં બનશે y નો વર્ગ પ્લસ z નો વર્ગ, OP નું માન બરાબર વર્ગમાં x² પ્લસ y² પ્લસ z². એ રીતે આપણે બતાવીએ કે બરાબર છે. હવે દિક ખૂણા કેને કહી એની વાત કરી. દિક ખૂણાઓ તો જો આ O બિંદુથી અહીંયા હું P બિંદુ જે બતાવું, આ O બિંદુ તો ઉગમ બિંદુ છે જ, P બિંદુ હું અહીંયા લઉં, વાળો P x, y, z. તો આ O થી P જે અંતર રહ્યું આટલું, બરાબર, આ OP સદિશ થયો. OP સદિશ આટલો O થી P તરફ જતો આ સદિશ OP સદિશ. વચ્ચે તીર કરવું એટલે તમને કદાચ ખ્યાલ આવે. OP સદિશ P બિંદુ અહીંયા છે, O બિંદુ અહીંયા છે. એ OP સદિશે x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવ્યો, અહીંથી આટલો બનાવ્યો ખૂણો, આ OP સદિશે x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવ્યો એ ખૂણાને આપણે આલ્ફા કહી દઈએ, એટલે આટલો ખૂણો આલ્ફા. y અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવ્યો એને કહી બીટા, અને z અક્ષ આ છે એની સાથે ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને આપણે ગેમા કહીએ. તો અહીં આલ્ફા, બીટા અને ગેમા છે એને દિક ખૂણાઓ કહેવામાં આવે. લખવું અહીંયા OP સદિશ દિક ખૂણાઓ કેને કે એની વ્યાખ્યા. દિક ખૂણાઓ તો OP સદિશ કે કોઈ પણ સદિશ OP સદિશ એ
એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે એટલે એના ક્રમ પ્રમાણે એક્સ અક્ષ ઓપી સદિશ એક્સ સાથે કયો ખૂણો બનાવ્યો હતો? આલ્ફાનો. તો આલ્ફા વાય અક્ષ સાથે બીટાનો અને ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે. તો આલ્ફા, બીટા અને ગેમાને દિક ખૂણાઓ કહેવામાં આવે. દિક ખૂણાઓ કહે છે. બરાબર છે. એના કોસ મૂલ્યને દિક કોસાઇન કહે છે. તેના કોસાઇન મૂલ્યને અથવા કોસ મૂલ્યને, કોસાઇન એટલે કોસ, બરાબર, કોસ લખું, તેના કોસ મૂલ્યને દિક કોસાઇન કહે છે. એના કોસ મૂલ્ય દિક કોસાઇન કહેવાય. તો તમે જુઓ અહીંયા આલ્ફા ખૂણો બન્યો, એનું કોસ મૂલ્ય એટલે કોસ આલ્ફા, બરાબર. બીટાના કોસ મૂલ્ય લીધો કોસ બીટા, ગેમાનું કોસ મૂલ્ય લીધો કોસ ગેમા, એને આપણે દિક કોસાઇન કહીશું. ઓલા દિક કોસાઇન, એને દિક કોસાઇનથી આપણે બતાવશું. એટલે કોસ આલ્ફા બરાબર આપણે આ ઘટક છે ઓપી, બરાબર, ઓપી જે સદિશ હતો એ ઓપી આ સદિશ એની સાથે એક ઓપી સદિશ સાથે એક્સ ધનસા સાથે જે ખૂણો બન્યો એને શું કહી? આલ્ફા. ઓપી એ વાય અક્ષ ધનસા સાથે જે ખૂણો બનાવ્યો એને બીટા કહી અને ઝેડ અક્ષની ધનદિશા સાથે જે ખૂણો બનાવે એને ગેમા કહી. તો એ આલ્ફા, બીટા અને ગેમા ખૂણાને દિક ખૂણાઓ કહેવામાં આવે. એના કોસ મૂલ્યને દિક કોસાઇન કહેવામાં આવે. હવે આપણે કોસ આલ્ફાનું મૂલ્ય જોતું હોય તો અહીંયા તમે એક્સ વાય ઝેડ લખ્યા, કદાચ એક્સ વાય વન ઝેડ વન લઈ, બરાબર. તો આવું થયું. જો પહેલું ઘટક શું છે? એક્સ. એક્સના છેદમાં વર્ગમૂળમાં આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર કે જે મૂલ્ય હોય તે. ઘણી વાર x1 x2 x3 હોત તો અહીં x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર એવું લખે, બરાબર. એમ કોસ બીટા તમે જ્યારે લો ને ત્યારે શું બનશે? અહીં x છે એની જગ્યાએ y આવી છે, તો y ના છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એ રીતે કોસ ગેમા લઈ ત્યારે ઝેડના છેદમાં અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આ રીતે કરી. હવે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા એને આપણે વર્ગ કરી આલો. કોસ સ્ક્વેર આલ્ફા તો અહીં વર્ગ થઈ જાય છે, અહીંયા પણ વર્ગ થઈ જાય છે એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. અહીંયા વર્ગ કરી તો કોસ સ્ક્વેર બીટા એટલે અહીંયા વર્ગ થયો વાય સ્ક્વેર થઈ જાય, અહીંયા પણ વર્ગમૂળ નીકળી જાય. છેદમાં બને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અહીંયા વર્ક કરી તો કોસ સ્ક્વેર ગેમા એટલે ઉપર ઝેડ સ્ક્વેર થાય, નીચે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. જો છેદ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પર ઝેડ સ્ક્વેર સરખા હોય તો અંશનો સીધો સરવાળો કહીને આપણે ઉપર શું થાય? એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઉડી જાય. કેટલા આવે? 1. જ્યાં કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ વાય કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર 1 થાય, બરાબર. કોસ સ્ક્વેર આલ્ફાને આપણે એલ થી પણ બતાવીએ કે એલ બરાબર કોસ સ્ક્વેર આલ્ફા, કોસ આલ્ફા, કોસ સ્ક્વેર નહીં સોરી, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા લઈ તો સૂત્ર શું મૂકશું? એલ નો વર્ગ વત્તા એમ નો વર્ગ વત્તા એન નો વર્ગ બરાબર 1. આવું સૂત્ર પણ મૂકી શકાય. આપણે ક્યાંક જરૂર પડશે ત્યારે આ ચેપ્ટરમાં તો જરૂર પડે કે કદાચ ન પડે, ઓછી જરૂર પડશે, પણ આના પછીના ચેપ્ટરમાં આની જરૂર પડશે. ત્રિપરિમાણીય ભૂમિતિમાં આની જરૂર પડશે. એટલા માટે મેં લખ્યું. ત્યારે હું ફરીવાર પણ તમને સમજાવીશ. કોઈ પણ સદિશ 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીય આલેખની અંદર કોઈ પણ સદિશ એક્સ અક્ષની ધનદિશા સાથે જે ખૂણો બનાવે એને આલ્ફા કહી, વાય અક્ષની ધનદિશા સાથે જે ખૂણો બનાવે એને બીટા કહી અને ઝેડ અક્ષની ધનદિશા સાથે જે ખૂણો બનાવે એને ગેમા કહી. તો આલ્ફા, બીટા અને ગેમાને દિક ખૂણાઓ કહેવામાં આવે. એના કોસ મૂલ્યને દિક કોસાઇન કહેવામાં આવે. પછી આ તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. એટલે આપણે આ થોડી થિયરી લીધી. સાહેબ એક ફોટો પાડી લો. આ પ્રારંભ બિંદુ એ અને અંતિમ બિંદુ પણ એ જ હોય તો બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 0. જે સદિશનો પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય એવા સદિશને શૂન્ય સદિશ કે એનું માન મૂલ્ય 0 થાય. ખ્યાલ આવે?
ધારો કે અહીંયા આમ 1 1 1 હોય અને ફરી પાછું એ જ જગ્યાએ આપણે એ બિંદુના 1 1 1 જ હોય તો તમે એનું માન મેળવો જોઈએ મૂલ્ય x1 - x2 કરો તો 1 - 1 આખા કાઉન્સનો વર્ગ પ્લસ 1 - 1 આખા કાઉન્સનો વર્ગ પ્લસ 1 - 1 આખા કાઉન્સનો વર્ગ એકમાં થઈ ગયા 0 પ્લસ 0 પ્લસ 0 થશે ને એટલે ટૂંકમાં એનું મૂલ્ય 0 થાય. કોઈ એવી વ્યાખ્યા રાખે જે સદિશનું માન 0 હોય એને શૂન્ય સદિશ કહે છે. કોઈ એવું લખે અંતિમ બિંદુ અને પ્રારંભ બિંદુ એક જ હોય એવા સદિશને શૂન્ય સદિશ કહે છે. તો જે સદિશનું આરંભ બિંદુ એટલે પ્રારંભ બિંદુ લખું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. શૂન્ય સદિશનું માન કેટલું એનું મૂલ્ય શૂન્ય સદિશનું મૂલ્ય એટલે કે માન 0 હોય એની દિશા હોતી નથી. શૂન્ય સદિશની દિશા ન હોય કઈ બાજુ દિશામાં કારણ કે એ બિંદુ છે અહીંયાની એ બિંદુ છે પાછું અહીંયાથી એનું જંત્ર આપવાનું હોય તો કોઈ દિશામાં અંતર લીધું હોય કહી ન શકાય એટલે શૂન્ય સદિશની દિશા હોતી નથી. બરાબર આ શૂન્યમાંથી મેં ઈટું કર્યું જેને શૂન્ય સદિશ અથવા આ તીર તાણો જેને શૂન્ય સદિશ કહી લખું કાઉન્સમાં શૂન્ય સદિશ ને દિશા હોતી નથી એ દિશા આપણે કહી શકીએ નહીં. ત્યાર પછી બીજી વ્યાખ્યા લઈ એકમ સદિશ. એકમ સદિશ કેને કે જે સદિશનું માન એક એકમ હોય જેનું મૂલ્ય એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહી. જેનું માન 0 હોય એને શૂન્ય સદિશ કહી. જેનું માન એક એકમ હોય એને એકમ સદિશ કહી. તો જે સદિશનું માન એટલે કે મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. જેનું માન એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહે. ધારો કે હું અહીંયા લઉં 0 આ ઓ બિંદુ હતું જેના યામ 0 0 0 છે. અહીંયા બિંદુ લઉં P જેના યામ એકના છેદમાં 3 આ રીતે લીધું. બરાબર હવે O થી P નું અંતર માપી એટલે કે OP નું માન કરીએ આપણે તો હમણાં આપણે OP સદિશનું માન બરાબર આવ્યું હતું વર્ગમૂળમાં. તમે OP નું માન મેળવો તમે શું કરો P નો સ્થાન સદિશ -1 નો સ્થાન સદિશ એમ પણ કરી શકો. બરાબર પણ આપણે અંતર સૂત્રમાં આપી તો શું કરશું x1 - x2 આખા કાઉન્સનો વર્ગ એટલે કે 1/3 - 0 આખા કાઉન્સનો વર્ગ પ્લસ 1/3 આખા કાઉન્સનો વર્ગ એ રીતે કરતા જઈ. બરાબર આમાં જો કે શક્ય નહીં બને અહીંયા P બિંદુ બદલાવવું પડશે એક ગમે તે. ચાલો 1 1 1 છે 1 1 2 છે. હવે ઓપીનો આપણે આમ લખી ઓપીનો માન OP સદિશનું માન તો શું કરશું વર્ગમૂળમાં x1 - x2 એટલે કે 1 - 1 કાઉન્સ પર સ્ક્વેર પ્લસ અહીંયા 1 - 1 કાઉન્સ પર સ્ક્વેર અહીંયા લખશું 1 - 2 કાઉન્સ પર સ્ક્વેર. એકમાંથી કે 0 નો વર્ગ 0 અહીંયા 0 નો વર્ગ 0 એકમાંથી 2 જાય તો -1 નો વર્ગ 1 એટલે મૂલ્ય થયું 1. આ એકમ સદિશ આવી રીતે આપણે બતાવી શકીએ. બરાબર જેનું માન એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. ઓકે ત્યાર પછી આગળ જોઈ તો સમઉદ્ભવ સદિશ. સમઉદ્ભવ સદિશ ઉદ્ભવ એક જ જગ્યાએથી થયું હોય. હું એ બતાવું આ એક સદિશ આ બાજુ જાય એ સદિશ આ બાજુ આમ બી સદિશ બંનેનો ઉદ્ભવ જો આરંભ બિંદુ કયું છે એક જ છે. આરંભ બિંદુ એક જ હોય અંતિમ બિંદુ અલગ અલગ હોય એવા સદિશ સમઉદ્ભવ સદિશ કહેવામાં આવે. તો આવા બે જ હોય કે બે કરતાં વધારે પણ હોય. બરાબર તો લખી બે કે તેથી વધુ
સદિશોનું આરંભ બિંદુ એક જ હોય, આરંભ બિંદુ તો પ્રારંભ બિંદુ જે લખો તે આરંભ બિંદુ એક જ હોય તેવા સદિશોને સમ ઉદ્ભવ સદિશ કહેવામાં આવે. ત્યાર પછી આવ્યું સમરેખ સદિશ. સમરેખ સદિશ કેને કહે? તો સમરેખ સદિશ એક પણ હોય, એક કરતા વધારે પણ હોય. ધારો કે હું અહીં બતાવું, અહીંયા તીરથી તમને આ સદિશ એ અને આ બી બંનેની દિશા એક જ છે, મૂલ્ય પણ સમાન હોય. બરાબર? આ કેવા સમરેખ સદિશ. ઘણીવાર એવું બને એકની દિશા આમ હોય એ સદિશની, બીની આમ છે, પણ બે આમ તો સમરેખ જ થયા, સમરેખ જ થયા. ભલે સમરેખ એટલે હકીકતમાં એક જ રેખામાં થાય, આ એક રેખામાં નથી, આ આમ જાય છે, આ વિરુદ્ધ સાઈડમાં છે, વિરુદ્ધ સાઈડમાં છે, પણ બંનેને સમરેખ સદિશ કહેવામાં આવે. તો સમરેખ સદિશની વ્યાખ્યા આપણે આપી તો બે કે તેથી વધુ સદિશોનું માન અને દિશા એક જ હોય. માન દિશા નિરપેક્ષ રીતે એક જ હોય, એટલે બે કે તેથી વધુ સદિશોનું માન અને દિશા નિરપેક્ષ રીતે એક જ હોય, નિરપેક્ષ રીતે એક જ હોય તેવા સદિશને સમરેખ સદિશ કહે છે. જો નિરપેક્ષ રીતે શબ્દ કેમ વાપરો? કારણ કે બંને દિશા એક પણ હોય, કદાચ વિરુદ્ધ દિશા પણ હોય. ભિન્ન નથી કહેતો. ભિન્ન તો શું હોય? એકની દિશા આમ હોય, બીજાની આમ હોય, કદાચ અલગ હોય તો એ ભિન્ન દિશા થઈ. ભિન્ન નહીં, કાં તો બંને એક જ દિશાના સદિશ હોય અથવા બંને વિરુદ્ધ દિશાના સદિશ હોય. બરાબર? તો એવા સદિશોને આપણે કેવા કહીએ? સમરેખ સદિશ કહીએ. જેની આકૃતિ આપણે સામે દોરી એટલે કદાચ ખ્યાલ આવે તમને જોવામાં. ત્યાર પછી સમાન સદિશ કેને કહીએ? સમાન સદિશની વ્યાખ્યા આપી તો બે કે બે કરતા વધારે ગમે એટલા હોય, બે કે તેથી વધુ સદિશોનું માન અને દિશા એક જ હોય તેવા સદિશોને સમાન સદિશો કહે છે. શું કહેશે? માન અને દિશા બંને એક જ હોય. ધારો કે આની દિશા આ બાજુ છે, બી સદિશ દોર્યો છે, એની દિશા પણ એક જ છે. આ બંનેના માન પણ એટલે મૂલ્ય પણ સમાન છે. ટૂંકમાં એ સદિશનું માન બરાબર જ બી સદિશનું માન થતું હોય અને બંનેની દિશા પણ એક જ દિશા હોય. બંનેની દિશા એક હોય, વિરુદ્ધ ન ચાલે. આમ એકબીજાથી આમ વિરુદ્ધ સાઈડમાં હોય તો એવા નહીં, બંને એક જ દિશાના સદિશ હોવા જોઈએ, તો એને સમાન સદિશ આપણે કહીએ. બરાબર છે? પછી ઋણ સદિશ. તો જે સદિશનું માન આપે સદિશ એ બી ના માન જેટલું જ પણ દિશા ઉલટાઈ જેવી વિરુદ્ધ હોય તો એને વિરુદ્ધ દિશાનો સદિશ કહેવામાં આવે. તો જે સદિશનું માન આપેલ સદિશ જેટલું જ પરંતુ દિશા વિરુદ્ધ હોય, દિશા વિરુદ્ધ, ભિન્ન નહીં, વિરુદ્ધ હોય તેવા સદિશને આપેલ સદિશનો વિરુદ્ધ દિશાનો સદિશ કહેવાય છે. વિરુદ્ધ સદિશ કહે છે. જો અહીંયા હું એક એબી સદિશ દોરું, આ એબી સદિશ. ધારો કે એબી સદિશનું માન, એબી સદિશનું માન 5 એકમ છે. એબી સદિશ છે ને હું બી એ લઉં, એનું માન તો 5 જ છે. બી એ સદિશનું માન પણ કેટલું છે? 5 એકમ જ છે, પણ દિશા વિરુદ્ધ છે. એ બી આમ જ્યો, બી આમ જ્યો, તો બી એ સદિશને એ બી સદિશનો વિરુદ્ધ દિશાનો સદિશ કહેવાય. એટલે આપણે આમ લખી શકીએ
એ બી સદીશ એટલે શું? તો માઇનસ બી એ સદીશ. એ બી નો વિરુદ્ધ એટલે બી એ, પણ માઇનસ કર્યું એટલે પાછું સરખું થઈ જાય બંને. ખ્યાલ આવે? એ બી સદીશ બરાબર માઇનસ બી એ સદીશથી આપણે બતાવી શકીએ. બરાબર છે. હવે આપણે દાખલામાં જશું. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, રકમ લખતો નથી. ઉદાહરણ 1 એ અંદર લખ્યું ઉત્તરથી પશ્ચિમ તરફ 30 અંશનો ખૂણો અને 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. સ્થાનાંતર કીધું, અંતર નહીં, એટલે ચોક્કસ દિશામાં જોઈએ. આમ ખાંચા વરવાના વળાંક વરવા જવાના થતા નથી. આપણે 4 દિશાઓ બતાવી દઈએ. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. બરાબર? 4 દિશા બતાવી. હવે આપણને એમ કે દક્ષિણથી પશ્ચિમ તરફ. ક્યાંથી કીધું? દક્ષિણથી. તો દક્ષિણથી પશ્ચિમ તરફ, વેસ્ટ પશ્ચિમ, એ દિશામાં આપણે અહીંયા 30નો ખૂણો બનાવે. 30 અંશનો ખૂણો કીધો તો 30નો ખૂણો બનાવે એ રીતે આપણે દોર નાખી. આ બાજુ કરો 30નો ખૂણો બતાવે. આ 30નો ખૂણો થયો, જો વચ્ચે 30નો ખૂણો કીધો છે, પણ આપણને અંતર કેટલું કીધું? 40 કિલોમીટર. તો આપણે આ 10 મી, આ 20, આ 30 ને 40, બરાબર? 40 કિલોમીટર અંતરે આવેલું બિંદુ અહીંયા બતાવી દી. આ ઓ બિંદુ હતું, અહીંયા બતાવી દી. ધારો કે પી બિંદુ. બરાબર? આ લેખન થઈ ગયું. સ્થાનાંતર એટલે ચોક્કસ દિશામાં જ જોઈ લ્યો. બરાબર છે. ત્યાર પછી બીજો દાખલો, ઉદાહરણ નંબર 2. એમાં નીચે આપેલા માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. અદિશ રાશિ કઈ, સદિશ કઈ? તો આપણે 2 ભાગ કરી નાખીએ. અહીંયા લખી સદિશ, સામેની સાઈડમાં લખી અદિશ. જે કઈ રાશિ સદિશ હોય એ બાજુ લખશું, અદિશ વાળી એમાં લખશું. તો પેલું કીધું એ 5 સેકન્ડ. સેકન્ડ બતાવવા માટે દિશાની જરૂર ન પડે. કઈ બાજુ 5 સેકન્ડ થઈ એ બતાવવાની જરૂર ન પડે. એટલે સેકન્ડ કેવી રાશિ થઈ? દિશા બતાવવાની જરૂર નથી પડતી, એટલે અદિશ રાશિ. ત્યાર પછી 1000 ઘન સેન્ટીમીટર. ઘન સેન્ટીમીટર આ કેનો એકમ? ઘનફળનો. અને ઘનફળ બતાવવા માટે ઘન સેન્ટીમીટર, ઘન મીટર, આ બધું ઘનફળના એકમ. અને ઘનફળ બતાવવા માટે આપણે દિશાની જરૂર ન પડે. તો એ કેવી રાશિ? અદિશ. એટલે અહીં લખું ઘન સેન્ટીમીટર કે સેન્ટીમીટર ઘન, 1000 ઘન સેન્ટીમીટર એવું આપ્યું. 1000 સેન્ટીમીટરનો ઘન, જે અદિશ રાશિ થઈ. બરાબર? પછી 10 ન્યૂટન. ન્યૂટન એ શું? બળનો એકમ. 10 ન્યૂટન જે બળનો એકમ છે. બળ એટલે શું? પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ. બળ, હવે બળ છે ને એ કેવી રાશિ થઈ? સદિશ. ગુરુત્વાકર્ષણ બળ, બળ કઈ બાજુ લાગે? ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે. બરાબર? ઉત્પ્લાક બળ કઈ બાજુ લાગે? પાણીમાં આપણે ડોલ નાખી તો હલકી લાગે. કેમ? ઉત્પ્લાક બળ કઈ બાજુ લાગશે? ઉપર તરફ લાગશે. તો બળની ચોક્કસ દિશા હોય છે. બળની દિશા હોય છે. પદાર્થ પર બળ લગાડો તો પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે. બરાબર? આપણે આવી જશે ને ન્યૂટનના નિયમમાં. પદાર્થ પર બળ લગાડતા પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થયું ગણાય. આવું આપણે કહેતા. તો બળની ચોક્કસ દિશા હોય. બળને આપણે જે બાજુ બળ લગાડો એ બાજુ કાર્ય થાય, અથવા ખેંચો તો એ દિશામાં કાર્ય થશે. બળ સદિશ રાશિ થઈ. ત્યાર પછી ઝડપ. ઝડપ આપણી ગાડી હાલતી હોય એટલે રિવર્સમાં હાલતી હોય તોય ઝડપ ન થાય, અને આગળ હાલતી હોય ઝડપ ન થાય. ઝડપને કોઈ દિશા ન હોય એટલે ઝડપ કેવી રાશિ થઈ? અદિશ રાશિ. બરાબર છે. ત્યાર પછી આપ્યું છે આ 30 કિલોમીટર પ્રતિ કલાક રહ્યું ને એ ઝડપ હતી. એટલે એમ લખવાનો 30 કિલોમીટર પ્રતિ કલાક. 30 કિલોમીટર પ્રતિ કલાક જે શું છે? ઝડપ છે. અદિશ રાશિ. આ સેકન્ડ એ સમય છે, એ પણ અદિશ રાશિ. 1000 ઘન સેન્ટીમીટર એ ઘનફળ છે, એ પણ અદિશ રાશિ. અહીંયા 10 ન્યૂટન જે બળ છે એ સદિશ રાશિ. બરાબર છે. ત્યાર પછી 10 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. જો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, ગ્રામ ઈ કેનો એકમ? ગ્રામ, કિલોગ્રામ, ગ્રામ દળના એકમ. સેન્ટીમીટર ઘન એ તમારે ઘનતાનું સૂત્ર આવતું. દળ અને કદના ગુણોત્તર, ને કદ એટલે વોલ્યુમ, ઘનફળ. બરાબર? તો આ શું થયું? ઘનતા થઈ. એટલે તમને જે આપેલું છે, તમને જે આપેલું છે 10 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. બરાબર? આવું આપેલું.
સેમીનો ઘન, ઘન સેન્ટીમીટર કેનો એકમ? ઘનફળનો. ઘનફળ આ થયું, કદ થયું, કદ એટલે ઘનફળ, જેને વોલ્યુમ પણ કહી. ઉપર ગ્રામ છે, અંશમાં ગ્રામ એ દળનો એકમ. તો દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય. ઘનતા છે, અને ઘનતા કેવી રાશિ? અદિશ રાશિ. પાણીની ઘનતા તો એ એક કઈ દિશામાં? એમાં દિશા ન હોય, એ બતાવવા માટે દિશાની જરૂર પડતી નથી. ત્યાર પછી 20 મીટર પ્રતિ સેકન્ડ ઉત્તર તરફ, ઉત્તર તરફ દિશા બતાવી. આ તો બતાવી 20 મીટર પ્રતિ સેકન્ડ ઉત્તર તરફ, ઉત્તર તરફ. આ મીટર પ્રતિ સેકન્ડ કેનો એકમ? હા, આપણે ઝડપ માપી તો મીટર પ્રતિ સેકન્ડ હોય, પણ વેગનો પણ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ વેગ બતાવે, ઉત્તર તરફ એવું બતાવે એટલે આ વેગ બતાવે. અને વેગ શેની સદિશ રાશિ? કમ્પ્લીટ. ત્યાર પછી આગળ જોઈએ ઉદાહરણ નંબર 3. એની અંદર કીધું આપણને આકૃતિ 10.5 માં કયા સદિશો સમરેખ, સમાન કે સમ ઉદ્ભવ સદિશો છે. હવે આપણને આકૃતિ આપી ને આપણે દોર નાખી. એ સદિશ, અહીંયા બી સદિશ, આમ તીર બતાવ્યું છે. આ સી સદિશ, ડી છે અહીંયા ડી સદિશ, જેનું તીર આપણને નીચે તરફ બતાવ્યું આમ. એટલે ઉપર હું નથી કરતો, આ બાજુ તીર કરું, નીચે બતાવવા માટે થઈને. હકીકતમાં માથે નિશાની કરવાની હોય વેક્ટર એટલે, પણ તીર બતાવવા માટે કઈ બાજુ હોય એ બતાવવામાં નીચે કર્યું. બરાબર છે. છતાં આમાં આપણે તીર આ બાજુ છે, જો અહીંયા આ બાજુ બતાવ્યું. બરાબર, અહીંયા તમે આ બાજુ જોઈ શકો, અહીંયા આ બાજુ જોઈ શકો, અને ડી સદિશ જ માથે કહી દો. હાલો, આ ડી સદિશ. હવે આમાં તમને જે કીધા છે ને એ જવાબ જોતા આવી. પેલું તમને શું કીધું? સમરેખ સદિશો કેને કહી? સમરેખ. સમરેખ એટલે શું? આપણે વાત આવી હતી કે સમરેખ સદિશ કેને કહી? તો કદાચ ધારો કે આ એક સદિશ, આ બીજો સદિશ, બંને એક જ દિશાના છે તો એને સમરેખ કહેવાય. કદાચ બે ભિન્ન દિશાના, વિરુદ્ધ દિશાના હોય તો એ સમરેખ કહેવાય. તો આવા એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં જતા હોય ને એવા ગોતમ. તો જો એ અને સી બંનેનું તીર આ બાજુ છે, બંને એક જ દિશાના સદિશ છે. બરોબર, એટલે એ આવે, સી આવે, એ બાજુ અથવા એની વિરુદ્ધ સાઈડમાં કોણ જાય? એની વિરુદ્ધ સાઈડમાં આ ડી જાય. તો એ સી અને ડી સદિશ આ ત્રણેય સમરેખ સદિશ થયા. ત્યાર પછી કીધું સમાન સદિશ ક્યાં? સમાન એટલે એક જ દિશામાં જતા હોય એવા સદિશ ગોતવાના. ઓનલી એક જ દિશા, આ રીતે. તો એક જ દિશામાં તમે જુઓ એ અને સી બે જ છે, બીજું કંઈ છે નહીં. આનું આમ છે, આનું આમ છે. બરાબર, એટલે એ અને સી સદિશ. ત્યાર પછી સમ ઉદ્ભવ સદિશ. સમ ઉદ્ભવ એટલે એનું ઉદ્ભવ સ્થાન એક જ હોય. તો જો આનું ઉદ્ભવ સ્થાન અહીંયા છે એ સદિશનું. અહીંયા તમે જુઓ તો બી આમ જાય, એ આમ જાય, ડી આમ જાય, ત્રણેયનું ઉદ્ભવ સ્થાન એક જ હતું. આ બિંદુ રહ્યું ને એ સી નું, ડી નું અને બી નું ત્રણેયનું ઉદ્ભવ સ્થાન છે. સમ ઉદ્ભવ આપણે કીધું તો બે કે બે કરતા વધારે સદિશ હોય, આમાં ત્રણ થયા. બરાબર, ત્રણ સદિશનું ઉદ્ભવ સ્થાન એક જ હોવાથી આને સમ ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે. કયા સદિશ? બી, સી અને ડી. તો બી, સી સદિશ અને ડી સદિશ જે સમ ઉદ્ભવ સદિશ ગણી શકાય. એનું આરંભ બિંદુ એક જ છે, એટલે પ્રારંભ બિંદુ એક જ છે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 10.1 પેલો દાખલો, એમાં લખેલું હોય ઉત્તરથી પૂર્વ તરફ. તો આપણે આ મુજબ દિશાઓ બતાવી દઈ. આ નોર્થ એટલે ઉત્તર, સાઉથ દક્ષિણ, બરાબર, ઈસ્ટ અને વેસ્ટ પૂર્વ અને પશ્ચિમ. હવે આપણને જે કીધું એ ઉત્તરથી પૂર્વ તરફ, એટલે ઉત્તરથી પૂર્વ તરફ કીધું તો આપણે ઉત્તરથી કીધું એટલે અહીંથી ચાલુ કરવાનું. ઉત્તરથી આમ ઉત્તર બાજુ નમેલો ખૂણો રાખવાનો, ઉત્તર સાથે ખૂણો બનાવે એમ. ઉત્તરથી પૂર્વ તરફ, પૂર્વ એટલે આ બાજુ, અહીંયા 30નો ખૂણો બનાવે. આ ખૂણો કેટલાનો થયો? 30 અંશનો. ઉત્તરથી પૂર્વ તરફ આમ નમેલો 30 અંશનો ખૂણો. બરાબર, 40 કિલોમીટરનું સ્થાનાંતર તો આપણે એ બતાવી દઈએ. 10 છે, આ 20,
આ 30 ને આ 40 કિલોમીટર થઈ ગયું. 40 કિલોમીટરનું સ્થાનાંતર બતાવતો એવું બિંદુ બતાવી દી પી. અહીંયા ઉગમ બિંદુ કહી દઈએ. બરાબર છે. 40 કિલોમીટરનું સ્થાનાંતરને આલેખ દ્વારા દર્શાવો. કમ્પ્લીટ. ત્યાર પછી બીજું છે એમાં નીચે આપેલા માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. આના જેવું જ અદિશ અને સદિશ બે જુદા પાડવાના. બીજો દાખલો એમાં આપણે એક બાજુ સદિશ લખીશું, બીજી બાજુ અદિશ લખી, બંનેને જુદા પાડી. તો જો 10 કિલોગ્રામ એ શું છે? વજન છે. અને વજન કેવી રાશિ? તો અદિશ રાશિ. વજનને કઈ દિશામાં વજન? નીચે તરફ. સદિશ રાશિ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે. વજન સદિશ રાશિ. વજન સદિશ રાશિ થઈ કેટલું કીધું તમને? 10 કિલોગ્રામ. બરાબર, જે સદિશ રાશિ થઈ. ત્યાર પછી 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. ઉત્તર પશ્ચિમ દિશા તમને કહી દઉં, 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. બરાબર. હવે અહીંયા ઉત્તર પશ્ચિમ દિશા એટલે આ દિશા થઈ. આમ બરાબર, ચોક્કસ દિશા આપી દીધી એટલે સદિશ રાશિ થઈ. ત્યાર પછી ત્રીજું 40 અંશ સેલ્સિયસ. સેલ્સિયસ હોય એને કોઈ દિશા હોતી નથી. માપ જે ખૂણાનું બતાવી એને કોઈ દિશા હોતી નથી. 40 અંશ તો આ બાજુ કરીએ કાંઈ, એમ આ બાજુ કરીએ કાંઈ, આ બાજુ પણ કરીએ કાંઈ, અહીંયા પણ કરીએ કાંઈ, ગમે તે દિશામાં હોય. ત્યાર પછી 10⁻40 વોટ પાવરનો નાનો એકમ વોટ, મોટો એકમ કિલોવોટ. તો એ પણ કેવી રાશિ? અદિશ રાશિ. કારણ કે પાવર આપણે જે વીજળી આવે પાવર એનું નાનો એકમ વોટ, મોટો એકમ કિલોવોટ. અને બ્રિટિશ પતિમાં પાવરનો એકમ હોર્સ પાવર. આ બધા પાવરના એકમ. અને પાવર છે ને એને કોઈ દિશા ન હોય, કઈ દિશામાં વીજળી જઈએ એમ. બરાબર. પાવરનો કોઈ એકમ નથી હોતો. એ કેવી રાશિ થઈ? અદિશ રાશિ. ત્યાર પછી 10⁻19 કુલમ. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ તમારે આવતું. આ કુલમ એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર રહેલો એક ચાર્જ છે. બરાબર, જે દિશા હોતી નથી. અદિશ રાશિ થઈ. અને છેલ્લું 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેનો એકમ? પ્રવેગનો. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. આપણે આમ લખીને પ્રવેગની વ્યાખ્યા શું? તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. આપણે વ્યાખ્યા નીચેથી આપી. એકમ સમયમાં વેગમાં થયેલો ફેરફાર એટલે પ્રવેગ. હવે વેગનું એકમ શું હતો? તો મીટર પ્રતિ સેકન્ડ હતો. અને સમય પણ સેકન્ડમાં મપાય. સેકન્ડ બે વાર થાય. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ. બરાબર. વેગ સદિશ એના ઉપરથી પ્રવેગ આવ્યો હોય એ પણ સદિશ થાય. ત્યાર પછીનો દાખલો ત્રીજો, એમાં પણ રાશિને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરવાની. આ જ રીતે ત્રીજા દાખલામાં તો એક બાજુ આપણે સદિશ લખી, બીજી બાજુ અદિશ બતાવી દઈએ. તો જો એમાં પહેલું કીધું સમયગાળો. સમયગાળો છે કઈ દિશામાં સમયગાળો એ કહી શકાય નહીં. એટલે કેવી રાશિ થઈ? અદિશ રાશિ. સમયગાળો એ અદિશ રાશિ થઈ. ત્યાર પછી અંતર, કઈ દિશામાં અંતર કાપ્યું? અંતરને દિશા ન હોય એટલે એ પણ કેવી થઈ? અદિશ રાશિ. ક્યાં વજન? સમજો ને હું. હા, બીજો દાખલો વજન. હા, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ લાગે ને. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન. તો વજન છે એ સદિશ થઈ ને ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય ને એટલે કદાચ આપ્યું છે. વજન છે એ નીચે દિશામાં લાગે હંમેશા. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. તમારે સૂત્ર આવી ગયું, આવું વ્યાખ્યા આવી ગયેલી. એટલે નીચે તરફ લાગે. પાઠ્યપુસ્તકમાં કદાચ એ બાજુ લખ્યું હોય છે, કદાચ અદિશમાં પણ આવે સદિશમાં એમ. ત્યાર પછી સમયગાળો અદિશ રાશિ. અંતર પણ માપ
કઈ દિશામાં કહી શકાય નહીં એટલે અધિશ રાશિ બળ. બળ કેવી રાશિ ગણશું તો બળ સદિશ રાશિ. કેમ? કારણ કે પદાર્થ બળ જે ને ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ હોય, ઉદ્દીપાલક ઉત્પ્લાક બળ ઉપર તરફ હોય, બરાબર. ઘર્ષણ બળ છે નીચે તરફ લાગે તો બળને ચોક્કસ દિશા હોય છે એટલે બળ સદિશ રાશિ થઈ. બળ એ સદિશ રાશિ ગણાય. ત્યાર પછી વેગ. વેગ કેવી રાશિ? સદિશ. કેમ? કારણ કે વેગનું સૂત્ર એવું છે એકમ સમયમાં પદાર્થે કહેલા સ્થાનાંતરને વેગ કહેવાય. સ્થાનાંતર સદિશ હતી એના પરથી વેગ આવ્યો એટલે વેગ સદિશ રાશિ. ત્યાર પછી થયેલું કાર્ય. કાર્ય કઈ દિશામાં કાર્ય થયું તો કાર્ય છે ને એ આપણે અદિશ ગણશું. કઈ દિશામાં કાર્ય, ગમે તે દિશામાં કાર્ય થયું હોય કાર્ય થયું ગણાય એટલે કાર્ય એ અદિશ રાશિ ગણાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 4 એમાં આકૃતિ 10.6 એક ચોરસ. નીચે આપેલા સદિશો ઓળખો. આપણે સદિશો ઓળખવાના છે. ઉદાહરણ નંબર 4 એમાં બાજુમાં એક આકૃતિ આપેલી છે જે આપણે દોર નાખીએ અહીંયા. એ સદિશ જેમાં તીરની દિશા આપણે આ બાજુ બતાવેલી. બી સદિશ જેમાં તીરની દિશા આપણને આ સાઈડ બતાવેલી. સી સદિશ જેમાં તીરની દિશા આપણને આ સાઈડ બતાવેલી. અને ડી સદિશ જેમાં તીરની દિશા આપણને નીચેની તરફ બતાવેલી. બરાબર છે. હવે એમાં કીધું સમ ઉદ્ભવ સદિશ કેને કહી. સમ ઉદ્ભવ સદિશ આમાં ક્યાં? સમ ઉદ્ભવ સદિશ ક્યાં ક્યાં? તો જો ઉદ્ભવ સ્થાન એક જ હોય. અહીંથી તમે જુઓ તો ઉદ્ભવ સ્થાન આમ એ સદિશ આમ જો, ડી આમ જો, બંનેનું ઉદ્ભવ સ્થાન એક જ છે એટલે એ અને ડી બંને સમ ઉદ્ભવ સદિશ. ત્યાં બંનેનું પ્રારંભ બિંદુ એક જ હતું. બરાબર છે. બીજા એક એવા છે નહીં. ત્યાર પછી સમાન સદિશ કેને કહી? સમાન એટલે એક જ દિશામાં હોય સમાન સદિશ. તો તમે જુઓ ડી ની દિશા આ બાજુ નીચે, બી ની પણ નીચેની સાઈડમાં, બંને એક જ દિશા થયા. પણ આ ન ગણાય, આ બી વિરુદ્ધ સાઈડમાં એટલે તો બી અને ડી, બી સદિશ અને ડી સદિશ બંને. ત્યાર પછી સમરેખ હોય પરંતુ સમાન ન હોય. સમરેખ હોય પરંતુ સમાન ન હોય એવા સદિશ ક્યાં? તો જો અહીંયા તમે જોઈએ કહો આ દિશા આમે આની આમે બંને સમાન નથી પણ સમરેખ તો છે જ એટલે ક્યાં ક્યાં? એ અને સી. એ અને સી સદિશ. બરાબર છે. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. બરાબર. પાંચમો દાખલો એમાંનું પહેલું એ સદિશ અને માઇનસ એ સદિશ કેવા થયા? સમરેખ છે. તો જુઓ એ સદિશની દિશા ધારો કે આપણે આમ બતાવી, માઇનસ એ સદિશની દિશા કઈ બાજુ? એની વિરુદ્ધ સાઈડમાં હોય પણ ટૂંકમાં સમરેખ જ થયા ને બંને. સમાન સદિશ નથી પણ સમરેખ તો છે જ એટલે વિધાન સાચું છે. બરાબર. એટલે જવાબ આવી ગયો સાચું. હાલો ત્યાર પછી બીજું જોઈ તો એની અંદર કીધું બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા હોય. બે સમરેખ સદિશ હોય, સદિશો હંમેશા સમાન માનવાળા હોય. અહીંયા જોઈએ આપણે એક સદિશ લઈ, ધારો કે એક્સ સદિશ. એમાં હું તમને કિંમત લખી દઉં 1 2 3. અહીંયા વાય સદિશ લઉં, એની આપણે કિંમત લખી 2 4 અને 6. જો અહીંયા 1 2 3 એકના બમણા 2, 2 ને બમણા 4, 3 ના બમણા 6. બંને દિશા એક જ થઈ છે, બંને એક જ દિશા સદિશ છે. પણ માન મેળવો તો એક્સ સદિશનું માન બરાબર વર્ગમૂળમાં x1 સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1, x2 સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4, x3 સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9, 9 ને 1 10 ને 4 14 નું વર્ગમૂળ. અહીંયા વર્ગમૂળમાં 14 થયું. બરાબર છે. અને તમે y નું માન મેળવો તો y સદિશનું માન બરાબર
વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36. 36 ને 40 ને 5, 36 ને 16, 36 ને 40 ને 16 56. એટલે અહીંયા થયું 56 થયું. તો બંનેનું મૂલ્ય તમે જો આ વર્ગમાં 14 છે, આ 56 છે. અહીંયા આપણને કીધું સમાન માનવાળા હોય, સમાન મૂલ્યવાળા હોય. સમાન મૂલ્ય મળતું નથી એટલે વિધાન ખોટું છે, અસત્ય થયું. અસત્ય. બરાબર. ત્યાર પછી ત્રીજું કીધું સમાન માનવાળા બે સદીશો સમરેખ જ હોય. સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય. ધારો કે આપણે એક સદીશ લીધો, એમાં લખી 1 2 3. બીજો વાય સદીશ લઉં, એમાં 1 -2 3. હવે આનું માન લઈ, એક સદીશનું માન લો તો વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. એટલે એક સદીશનું માન જુઓ તો 9 ને 1 10 ને 4 14, 14 નું વર્ગમૂળ. અહીંયા વાય સદીશનું માન લઈ તો વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 1 10 ને 4 14. એટલે વાયનું માન પણ 14 જ થયું. બરાબર. બંનેનું માન સમાન છે પણ બે સમરેખ સદીશ થયા ના. આમાં જો +2 હોય -2, દિશા અલગ થાય. બરાબર. બેની દિશા સરખી નથી એટલે સમરેખ સદીશો નથી. માન સરખાશે એટલે આમ આપણે આમ લખીએ કે x સદીશનું માન બરાબર જ y સદીશનું માન બરાબર કેટલું આવ્યું? વર્ગમૂળમાં 14. પરંતુ દિશા કેવી છે? ભિન્ન છે, માટે સમરેખ નથી. એક સદીશ દિશા આમ છે, બીજાની કંઈક આમ છે, દિશા ભિન્ન છે એટલે સમરેખ નથી એમ કહીએ કે. ત્યાર પછી સમાન માનવાળા બે સદીશો સમાન હોય છે. સમાન માનવાળા ચોથું. એટલે આ વિધાન કેવું થયું? અસત્ય. લખવું રહી ગયું અસત્ય. અસત્ય થયું ને, કારણ કે અહીંયા સમરેખ નથી, આપણને કંઈક સમરેખ હોય એટલે અસત્ય થયું. ત્યાર પછી ચોથું, સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય. હવે સમાન હોવા માટે શું જોઈએ? સમાન માન હોય. હાલો આપણે લખું એક સદીશ 1 2 અને 3. અહીંયા બીજો લખો વાય સદીશ -1 -2 -3. બંનેનું માન મેળવી. અહીં સમાન માન કીધું, બેનું માન સરખું થઈ છે. એક સદીશનું માન મેળવો તો વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 1 10 14 નું વર્ગમૂળ. એક સદીશનું માન એટલે 14 નું વર્ગમૂળ થયું. વાય સદીશનું માન મેળવી તો અહીંયા -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -3 નો વર્ગ 9, 9 ને 1 10 14 નું વર્ગમૂળ થયું. તો જો બંનેનું માન સમાન છે. એક સદીશનું માન બરાબર જ વાય સદીશનું માન બરાબર વર્ગમૂળમાં 14. બંનેનું માન સમાન છે પણ બે સમરેખ સદીશ છે ના. આમાંથી માઇનસ કોમન કાઢી એટલે આવું થયું એક સદીશ બરાબર માઇનસ, અહીંયા 1 2 3 વધે ને, માઇનસ કોમન કાઢી નાખો તો શું વધે? 1 2 3. બરાબર. એટલે આવું છે એક સદીશ બરાબર આપણે આવું છે 1 2 અને 3. અને વાય સદીશ છે એમાં તમે માઇનસ કોમન કાઢો એટલે વધે 1 2 અને 3. એટલે શું વધે? વાય સદીશ બરાબર માઇનસ એક્સ સદીશ. એટલે કહેવાનો મતલબ એમ થાય કે વાય સદીશ આમ હોય તો એક સદીશ આમ છે. બરાબર. બંને વિરુદ્ધ દિશાના સદીશ છે. વિરુદ્ધ દિશાના હોય ને સમાન ન કહી શકાય. દિશા અને મૂલ્ય બે સરખા હોતા હોય ને તો સમાન કહી શકાય. અહીં દિશા બદલી જાય એટલે વિધાન અસત્ય છે, માટે અસત્ય છે. બરાબર છે. ત્યાર પછી આગળ સદીશોનો સરવાળો. આપણે એક ત્રિકોણ બનાવી, અહીંયા લખીને સદીશ
અહીંયા લખું બી સદિશ, અહીંયા લખું સી સદિશ. જોઈજો અહીંયા હું તીર કરું આ રીતે, અહીંયા આમ તીર કરી નાખું બી થી સી તરફ. હવે તમે આમ એ બિંદુથી સીધા સી બિંદુએ પહોંચો. આ સી બિંદુએ એ થી સીધા સી સુધી પહોંચો તો તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? સી જેટલું. પણ તમે આમ પણ જઈ શકો ને, એ થી બી એ પછી બી થી સી એ, એટલે તમે આમ લખી શકો કે એ બી પ્લસ બીસી, એ બી પ્લસ બીસી એટલે શું બને? એસી સદિશ. એ બી પ્લસ બીસી. જો એ બી એટલે શું? એ જેટલું અંતર પ્લસ બીસી એટલે બી જેટલું અંતર. તો તમે સીધા એ થી સી સુધી પહોંચી ગયા, સી જેટલું અંતર થઈ ગયું. બરાબર. તો આ રીતે તમે કદાચ આમ લખો તો એ બી સદિશ પ્લસ બીસી સદિશ પ્લસ એસી સદિશ, એસી નહીં સી એ સદિશ. તો જો એ થી બી સુધી ગયા એટલે એ અંતર કાપ્યું, બી થી સી સુધી ગયા એટલે બી જેટલું અંતર આપ્યું, પછી થી એ સુધી આવ્યા હતા, અહીંયા જ પહોંચી ગયા, અંતર કેટલું થયું? 0. આ એ બી સદિશને આપણે એ થી બતાવી, બીસી સદિશને આપણે બી થી બતાવ્યો, એસી સદિશને સી થી બતાવ્યો, બરાબર 0. આવું થયું. બરાબર છે. ત્યાર પછી આપણે ક્રમનો નિયમ જોઈએ, સદિશો માટે ક્રમનો નિયમ. તો એ સદિશ પ્લસ બી સદિશ કરો અથવા બી સદિશ પ્લસ એ સદિશ કરો, કોઈ જ મૂલ્ય મળે નહીં. આને શું કહી? ક્રમનો નિયમ કહી. બરાબર. એક ક્રમનો નિયમ છે, બંનેનો સરવાળો એક જ થાય. એક્સ સદિશ વત્તા વાય કરો કે વાય પ્લસ એક્સ કરો, બંને સદિશનું મૂલ્ય સમાન જ આવે. બરાબર. જૂથનો નિયમ જોઈએ તો તમે આમ કરો, એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી, સરવાળા માટે જૂથનો નિયમ. અહીંયા આપણે એ અને બીનું જૂથ બનાવ્યું, કદાચ તમે બી અને સીનું જૂથ બનાવી શકો તો એ પ્લસ બી પ્લસ સી સદિશ. અહીંયા એ અને બીનું જૂથ હતું, અહીંયા બી અને સીનું જૂથ બની ગયું. જૂથના નિયમનું પણ પાલન કરે. જૂથનો નિયમ, સદિશો માટેનો જૂથનો નિયમ. બરાબર છે. ત્યાર પછી તટસ્થ ઘટક. તટસ્થ ઘટક જોઈ, એ સદિશમાં કોઈ સંખ્યા ઉમેરો અને જો એ સદિશ પોતે જ મળતો હોય, 5 માં 0 ઉમેરો તો 5 પોતે મળે, તો 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક. એમ શૂન્ય સદિશ એ સરવાળા માટે તટસ્થ ઘટક થયો. બરાબર. એને આપણે તટસ્થ ઘટક કહી શકીએ. તટસ્થ ઘટક કોણ? 0 છે. તટસ્થ ઘટક 0 છે એવું આપણે કહી શકીએ. બરાબર. ક્યારેક વિરોધી ઘટક પણ આવે કે એ સદિશમાં કોઈ એવો સદિશ ઉમેરો કે જેથી મૂલ્ય 0 થાય. 5 માં તમે એવી સંખ્યા ઉમેરો કે 0 થાય, -5. તો -5 એ 5 નો વિરોધી થયો. એમ માઇનસ એ એનો વિરોધી ઘટક થયો. તો અહીંયા વિરોધી સદિશ કોણ છે? માઇનસ એ. માઇનસ એ વિરોધી સદિશ છે, એના કારણે એ અને માઇનસ એ બેનો સરવાળો 0 થયો. ત્યાર પછી એની દિશાનો એકમ સદિશ. એકમ સદિશનું સૂત્ર શું? ધારો કે એ સદિશ છે, એ સદિશની દિશાનો એકમ સદિશ મેળવવો હોય તો શું કરશું? એ સદિશ છેદમાં મોડ ઓફ એ સદિશ. ધારો કે હું અહીં લખું એ સદિશ બરાબર 1 2 3. બરાબર. નો એકમ સદિશ મેળવી ની દિશાનો એકમ સદિશ, દિશાનો એકમ સદિશ તો શું લખશું? ઉપર એ સદિશ એટલે કે 1 2 3, નીચે મોડ ઓફ એ, તો એનું માન કરી એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એટલે 9 4 9 ને 1 10 ને 4 14 થયે ને. તો આવું થયું 1 ના છેદમાં વર્ગમૂળમાં 14, 2 ના છેદમાં વર્ગમૂળમાં 14, 3 ના છેદમાં વર્ગમૂળમાં 14. આવું થયું. આપણે આ એકમ સદિશ મળી ગયો. બરાબર. તમને જેનો એકમ સદિશ કે એ સદિશ છેદમાં એનું માન, આ એકમ સદિશનું સૂત્ર. ઘણી વાર એમ કે 7 માન વાળો એકમ સદિશ મેળવો તો 7 ગુણ નાખવાના, આગળ 7 ગુણ નાખો. 7 ના છેદમાં વર્ગમાં 14, 7 દુ 14 ના છેદમાં વર્ગમાં 14, 7 તરી 21 ના છેદમાં વર્ગમાં 14, 7 ગુણ નાખવાના. બરાબર. તો આ સૂત્રમાં કે એટલે કેટલા? આપણે 5. તો 5 એ સદિશની જગ્યાએ 1 2 3 છેદમાં મોડ ઓફ એ એટલે વર્ગમૂળમાં આનું માન કરી તો 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9, ઉપર ગુણતા જઈ તો 5 10 અને 15 બનશે ને. એટલે આવું બન્યું
5 10 15 છેદમાં 9 1 10 ને 4 14 નું વર્ગમૂળ જો આમ લખી નાખો તો ચાલે અલગ અલગ લખવા હોય તો 5 ના છેદમાં વર્ગમૂળ 14 10 ના છેદમાં વર્ગમૂળ 14 15 ના છેદમાં વર્ગમૂળ 14 ચાલે ત્યાર પછી બે સદીશો આપણે લઈએ x સદીશ બરાબર ધારો કે x1 અને x2 લઈએ અને y સદીશ બરાબર y1 પ્લસ y2 હોય તો આપણે બંનેનો સરવાળો કરીએ x સદીશ પ્લસ y સદીશ y1 y2 તો x સદીશ પ્લસ y સદીશ બરાબર બે સદીશનો સરવાળો એટલે એના અનુરૂપ ઘટકનો સરવાળો અનુરૂપ ઘટક લઈએ તો શું થશે x1 પ્લસ y1 બરાબર અહીંયા x2 પ્લસ y2 બે સદીશનો સરવાળો એટલે એના અનુરૂપ ઘટકનો સરવાળો 1 પ્લસ y1 i કેરેટ અહીંયા x2 પ્લસ y2 j કેરેટ હજી ત્રીજો હોય તો x3 પ્લસ y3 k કેરેટ i j k કેરેટ તમે ફિઝિક્સમાં ભણ્યા જ છો બરાબર ધારો કે મેં આમ લખ્યું 1 2 3 અને 1i 2j 3k એ રીતે બતાવીએ કે ધારો કે બે સદીશની બાદબાકી કરી x અને y ની તો એના અનુરૂપ ઘટકની બાદબાકી અનુરૂપ ઘટક એટલે x1 માઇનસ y1 એ રીતે x2 માઇનસ y2 આને આપણે બતાવવું હોય તો આવું લખશું ને x1 માઇનસ y1 i કેરેટ પછી x2 માઇનસ y2 j કેરેટ બરાબર છે ધારો કે બે સદીશ સમાન છે x સદીશ બરાબર y સદીશ હોય તો શું લખી તો બે સદીશ સમાન હોય તેના અનુરૂપ ઘટક પણ સમાન હોય તો x1 બરાબર શું થાય y1 એ રીતે x2 બરાબર y2 આપણે કહી શકીએ બે સદીશ સમાન હોય તો એના અનુરૂપ ઘટક પણ સમાન થાય ધારો કે કોઈ સદીશને આપણે k વડે ગુણી નાખી x સદીશ અહીંયા પેલો x સદીશ બરાબર આવું લખેલું x1 x2 x3 આ સદીશ છે પણ એને કોઈ અદિશ સંખ્યા વડે ગુણી અદિશ સંખ્યા કોઈ પણ k લઈ લો તો બધા ઘટકને k વડે ગુણાય k x1 k x2 અને k x3 બરાબર શું થયું સદીશનો અદિશ સાથેનો ગુણાકાર સદીશનો અદિશ સાથેનો ગુણાકાર એમ કહી શકીએ બરાબર ધારો કે તમને કોઈ એવું આપેલું છે કે a સદીશ બરાબર 1 i પ્લસ j માઇનસ 2k i પ્લસ j માઇનસ 2k આવું આપેલું તો આપણે આના દિક કોસાઇન કઈ લખશું દિક ગુણોત્તર કઈ લખશું તો દિક ગુણોત્તર લખી એમાં જે મૂલ્ય છે ત્યાં કેટલા i ની આગળ 1 અહીંથી 1 અને અહીંયા -2 આ 1 1 -2 એને દિક ગુણોત્તર કહેવામાં આવે બરાબર એના કોસ મૂલ્ય હોય એને દિક કોસાઇન કહેવામાં આવે બરાબર ચલો આટલે રાખીએ જય સ્વામિનારાયણ